નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. આપની સાથે હું છું તોરલ. બાંગ્લાદેશમાં ચાલી રહેલા હિંસક વિરોધ વચ્ચે ગોધરાના વિદ્યાર્થીઓ અટવાયા છે. મેડિકલ અભ્યાસ કરવા માટે બાંગ્લાદેશ ગયેલા ગોધરાના 22 વિદ્યાર્થીઓ ફસાયા. સમગ્ર બાંગ્લાદેશમાં હિંસક પ્રદર્શનો અને કર્ફ્યુને લઈને વિદ્યાર્થીઓના પરિવારજનો ચિંતામાં મુકાયા છે. બાંગ્લાદેશમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિને લઈને ગોધરાના વિદ્યાર્થીઓની હાલત કફોડી બની છે. બાંગ્લાદેશમાં સ્થિત ભારતીય એમ્બેસી વિદ્યાર્થીઓના સતત સંપર્કમાં હોવાનો દાવો પણ કરાઈ રહ્યો છે. સ્થિતિ વણસે તો તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત દેશમાં પરત લાવવા માટે વાલીઓએ માંગ કરી છે. સમાચાર પત્રોના માધ્યમથી જાણવા મળેલ છે કે ઘણા હિંસક ઉગ્ર આંદોલનો અનામત આંદોલનો સંપૂર્ણ બાંગ્લાદેશની અંદર ફાટી નીકળ્યા છે, જેથી અમે પરિવારજનો ઘણા ચિંતામાં મુકાયેલ છે. છેલ્લા 2 દિવસથી અમારા વિદ્યાર્થીઓનો અને અમારા છોકરાઓનો કોઈ પણ સંપર્ક થયો નથી. તો અમારો સંપર્ક થાય અને અમારા છોકરાઓની સ્થિતિ ત્યાં શું છે તેવી અમને મેસેજ દ્વારા અથવા જાણ કરવામાં આવે. અને આપણે ભારત સરકારને પણ અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારા છોકરાઓને સહી સલામત સ્તરે ખસેડવામાં આવે. એ લોકોનું એજ્યુકેશન અત્યારે બંધ છે, ત્યાં જે અનામત મુદ્દો ચાલી રહ્યો છે અને જે ત્યાંના જે હાલાત ચાલે છે એના પ્રમાણે એ લોકોએ કોલેજ બંધ છે પણ હોસ્ટેલ અને છોકરાઓ પણ સેફ છે. અને છોકરાઓને એમ કહેવામાં આવ્યું છે કે ભાઈ તમારે બહાર નીકળવાનું નહીં અને હોસ્ટેલમાં રહીને તમારે કામ કરવાનું, અને તમને જેને ઘરે જવું હોય, જેને ઇન્ડિયા અહીંયા ઘરે આવવું હોય તો આપણી જે ગવર્મેન્ટ છે ઇન્ડિયન એમ્બેસીવાળા અને એ લોકો ત્યાંના પ્રિન્સિપલ એમ કહ્યું છે કે ભાઈ તમને જવું હોય તો અમે તમને પોલીસ થ્રુ એરપોર્ટ પર મૂકી આવીએ, પણ જેને જવું હોય એ. બાકી તો ત્યાંના હાલત અત્યારે કમ્પ્લીટ છે એમ. તો અમે એવું ચાહીએ છીએ કે ભાઈ ત્યાંની ગવર્મેન્ટ જે આ મુદ્દો જે છે ત્યાંના મુદ્દો એનું સોલ્યુશન વહેલું ને વહેલું લાવે.